પહેલો પ્રશ્ન, ગાંધીજીનું જન્મ ક્યારે થયો હતો? એ 2 ઓક્ટોબર 1870, બી 2 ઓક્ટોબર 1869, સી 30 જાન્યુઆરી 1870 કે ડી 30 જાન્યુઆરી 1869? તો એનો સાચો જવાબ છે બી 2 ઓક્ટોબર 1869માં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો? ઓપ્શન જોઈ, એ રાજકોટ, બી ભાવનગર, સી પોરબંદર કે ડી અમદાવાદમાં? તેનો સાચો જવાબ છે સી પોરબંદરમાં. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ, ગાંધીજીનું પૂરું નામ શું હતું? ઓપ્શન જોઈ, એ મોહનદાસ કરમચંદ ગાંધી, બી કરમચંદ ગાંધી, સી કરમચંદ મોહનદાસ ગાંધી કે ડી મોહનદાસ ગાંધી? તેનો સાચો જવાબ છે એ મોહનદાસ કરમચંદ ગાંધી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ, ગાંધીજીના માતાનું નામ શું હતું? એ મીરાબાઈ, બી લક્ષ્મીબાઈ, સી કસ્તુરબા કે ડી પૂતળીબાઈ? તેનો સાચો જવાબ છે ડી પૂતળીબાઈ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ, ગાંધીજીની પત્નીનું નામ શું હતું? એ કસ્તુરબા, બી મીરાબેન, સી લક્ષ્મીબાઈ કે ડી પૂતળીબાઈ? તો એનો સાચો જવાબ છે એ કસ્તુરબા. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ, ગાંધીજીને કેટલા બાળકો હતા? ઓપ્શન જોઈ, એ 4 બાળકો, બી 5 બાળકો, સી 3 બાળકો કે ડી 2 બાળકો? તો એનો સાચો જવાબ છે એ 4 બાળકો હતા. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ, ગાંધીજી કયા વર્ષમાં કાયદાનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા? એ 1885, બી 1886, સી 1887 કે ડી 1888માં? એનો સાચો જવાબ છે ડી 1888માં ગયા હતા. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? એ લાલા લજપતરાય, બી જવાહર નહેરુ, સી બાલ ગંગાધર કે ડી ગોપાલ કૃષ્ણ ગોખલે? તો એનો સાચો જવાબ છે ડી ગોપાલ કૃષ્ણ ગોખલે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ, ગાંધીજીએ ભારતમાં સૌ પ્રથમ સત્યાગ્રહ ક્યાંથી શરૂ કર્યો હતો? એ અમદાવાદથી, બી ચંપારણ, સી પોરબંદર કે ડી દાંડી? તો એનો સાચો જવાબ છે બી ચંપારણથી. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ, ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ ક્યાંથી બનાવ્યો હતો? ઓપ્શન જોઈ, એ ભારતમાં, બી યુનિવર્સિટીમાં, સી દક્ષિણ આફ્રિકામાં કે ડી ઇંગ્લેન્ડમાં? એનો સાચો જવાબ છે સી દક્ષિણ આફ્રિકામાંથી. વિડીયો પસંદ આવ્યો, વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.